ગુડ મોર્નિંગ બધાને ને જય શ્રી કૃષ્ણ. અત્યારે 2 વાગે ગુડ મોર્નિંગ નો હોય, ગુડ આફ્ટરનૂન હોય. વાતે સાચી છે. ખરેખર અત્યારે 2 વાગી ગયા છે. તો ઉઠ્યા હતા કેટલા વાગે? અત્યાર સુધીનું હું તમને કહું, અમે લોકોએ કેવા કેવા કાંડ કર્યા છે ને એ કહું. સવારથી આવી નથી શીખા કેમેરાની સામે. હું કર્યું કે 6 વાગે ઉઠ્યા એટલે બધી છોકરીઓનું કર્યું, એ લોકોને સ્કૂલે મોકલ્યા, નાસ્તાની બેગ ને બધું કમ્પ્લીટ એ લોકોએ કર્યું. એ લોકો 7 વાગે ઘરની બહાર નીકળ્યા એટલે અમે રેડી થયા. અમે રેડી થઈને અમે હવેલી ગયા હતા. આજ પૂનમ હતી ને ગુરુ પૂર્ણિમા છે ને એટલે મોટી હવેલી. અમે લોકો દર્શન કરવા ગયા. દર્શન કરીને અમે બધા ગ્રુપમાં હારી ગયા હતા અને લગભગ કેટલા 8-10 જણા અમે લોકો હતા. ત્યાં થોડુંક હાઇલાઇટ લીધેલું હતું. જો પેલા તમે એ જોઈ લ્યો. આજે છે ને અમે લોકો સવારના પૂરમાં હવેલી દર્શન કરવા ગયા. દર્શન કરવા ગયા હતા ને તો અમે બે માણસ હતા. જો અમે બધા હતા. ઠાકોરજીના દર્શન કર્યા અને પછી આ ભાઈએ છે ને એક મોટું કાંડ કરી નાખ્યું છે. એટલે કાંડમાં બીજું કંઈ નહીં, અમને બધાને દાળ પકવાન ખાવા લઈ આવ્યા છે અત્યારે. જો અહીંયા એટલે અમે બધા દાળ પકવાન ખાવા બેઠા છે. અને આ જગ્યા ક્યાં છે ને, જો તમને આઈડિયા આવ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો, નકર છેલ્લે હું તમને કહીશ એટલે કોમેન્ટમાં લખજો કે આ કઈ જગ્યા છે નહીં. અને અહીંયાનું એક તો દાળ પકવાન તો ફેમસ છે જ, એક આ ભાઈ ફેમસ છે. આ ઓલા હવે ગયા હતા ને એકલા આવી છે. અને જો એમના મિસિસમાં સામે બેઠા છે, જોયું? હા, આ ભાભીએ ગયા હતા. આ છોકરો તો નાનો છે એટલે એનું કાંઈ વાંધો નહીં. એટલે અમે બધાને લઈને દાળ પકવાન ખાવા આવ્યા છીએ. દાળ પકવાન સિવાય અહીંયા હજી એક પ્લેટ વખણાય છે. એ કઈ છે ને એ ખાસ કોમેન્ટમાં કહેજો. હવે પછીથી હાથમાં અત્યારે કેમેરા આવ્યો, ટાઈમ જ નથી મળ્યો અને દોડી ઘરમાં ચાલુ છે. વરસાદ તો હતો નહીં ને, સવારનો રાજકોટમાં વરસાદ નહોતો. અને 12:30 જેવો આને લેવા ગયો ને એટલે ખબર નહીં આને જોઈને વરસાદ કેમ આવે એ જ ખબર નથી પડતી. હા છે, જેવું આને જોઈને કે તરત વરસાદ આવી જાય છે. એટલે વરસાદ આવી ગયો તો નાસ્તો તો દાળ પકવાન કર્યો. જમવાનું શું છે એ બતાવી દે હાલ. મસ્ત જો અડદની દાળનું શાક કરવાનું છે, હજી બાકી છે. ઓકે. રોટલા બનાવ્યા અને ભાત કર્યા, કેમ કે દહીં ભાત અને ખાંડ ભાત છોકરીઓને ખાવાની મજા આવે એટલે આજે વાલીએ અડદની આ કેવો જીવ છે નથી સમજાતું. સાચે કહું છું, ઈ તમે એને જોઈને જે કરતા ને ઈ તમને જોઈને એવું કરે છે. વાયડી આજે વાલીએ રસોઈ છે ને જોરદાર બનાવી છે. બાજરાનો રોટલો અને તીખું એકદમ અડદની દાળનું શાક થાય. આ માહોલમાં જમવાની બહુ મજા આવે. અને તો જો જ્યારે સવારે રોટલા હોય ને ત્યારે રાતના મારું ફેવરિટ હોય ફાઇનલ જ હોય. શું છે? વઘારેલો રોટલો. હા, બહુ ભાવે, ખરેખર બહુ જ ભાવે. તે દિવસે મેં લીલી ડુંગળીનું નહોતું કર્યું ને આજે લીલી ડુંગળી લીલું લસણ નાખીને બનાવું છું. બહુ મજા આવે. હાલે ધક્કા ખાવાની કઈ જરૂર નથી, કેમ કે હજી રૂટીન કામ અમારું ઉપરનું તો થયું જ નથી. 2 વાગી ગયા છે. છોકરાઓને લઈને આવ્યા, બધું માલ કામ બધું આમ અહીંયા નીચે પડ્યું છે. છોકરાઓને અમે લઈને આવ્યા અને બસ હજી તો અહીંયા નહીં છીએ એટલે ખબર નહીં આજે આજનો દિવસ કેવો જવાનો ને. ખરેખર હું તમને કહું તો એ જ ખબર નથી પડતી. એવું છે, આજે સવારથી તો દી સરસ હતો, પણ જેમ ટાઈમ ગયો ઘરે આવ્યા એમ શેડ્યુલ રવિનું બહુ ટાઈટ થયું. 2 મિનિટે બેસવાનો ટાઈમ જ નથી મળ્યો. આમથી આમ લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. ઓય વિડિયો ચાલુ છે, હાચે ચાલુ છે. ઊભી ને, મારે તમારા બેયનું કામ છે. હાલો, મારે કામ છે બેટા તમારા બેનું, બેવા દે ને. અને આજનું મને આજનું રૂટીન કયો તો પેલા. તોફાન કરો માં હું કર્યું સ્કૂલમાં આજે? એટલે મજા કરી? હોમવર્ક કઈ ત્યાં થોડું કરવાનું હોય. શું હોમવર્ક આપ્યું? નો સમજાણું, હું બોલો છો? હા ઓકે. ત્યાં તો દિવસ કેવો રહ્યો? હા તો કરવા બેહી જા હમણાં બાજરાનો રોટલો ખાઈને. હા, તમને એક વાત ખબર છે, જેમ મને બાજરાનો રોટલો ભાવે ને મારું સી ને બહુ ભાવે. હે બબલી, તારું ફેવરિટ છે ને? મમ્મીને કે જોરથી કે હરખી રીતે કે. આજે આવીને ત્યાંથી બોલો, એક તમે એને ભાવે ને એવો રોટલો કર્યો, એને દહીં રોટલો ભાવે તો મેં લાવ હોય છે આજે હું એને બનાવી દઉં. તો હવે બેને નવું ઊભું કર્યું. મેં એને ઘણું ટાઈમ પહેલા એક લીલી ડુંગળી અને ચાટ મસાલો, ટમેટું અને થોડુંક અમથું લીલું મરચું, એને બહુ ન ખાય ને એટલે એવી રીતે એનો મસાલાને પેસ્ટ બનાવી. પછી આવી રીતે રોટલામાં પૂરણપૂરીની જેમ અને રોટલો આખો કરી દીધો તો મસાલા વાળો. એટલે બેન ખાધો તો ને તો બહુ મજા આવી હતી. એટલે આજે બેન ને ઈજી જ છે. હવે હું જોઉં છું મારો ટાઈમ કેવો હોય છે. અને આને તો ડાઈ છોકરીને ખબર નહીં. અને છે ને અમારે બધાને જનરલી ઘરમાં એવું છે કે દેશી ખાણું હોય ને તો તને ભાવે છે કે નહીં બાજરાનો રોટલો? હા, ગીતને એકને નથી ભાવતો. ગીતને બાજરાનો રોટલો નથી ભાવતો, બાકી આવું બધું હોય ને તમને બહુ ભાવે. અને ઓરા હારે ગીત શું ખાય? રોટલો ખાય તો રોટલી. ઓરો કરીએ ને તો એને રોટલી જોઈએ, બાકી અમને બધાને બાજરાનો રોટલો હોય ને તો કાંઈ ન જોઈએ. ને એમાં એવો સરસ થયો હોય કડક. જો અમને પાછું છે ને આ કડક જોયો.
આમ 2 મિનિટ થવા દેવાનું તો મજા આવે. તો જો હવે ફાઇનલ ઉષા શું કરે છે ઉષા? મેડમ ની ફરમાઈશ છે ને એનો પૂરું. ડુંગળી, ટમેટા, હવે આમાં ચાટ મસાલો નાખવાનો છે. ક્યાં છે ચાટ મસાલો? ફ્રીજમાં. ઓકે. આને થોડુંક આનું ઘરમાં એવી રીતના છે એટલે બધા આના આટું છે ને એકવાર પ્લીઝ કોમેન્ટ કરજો કે ગેટ વિલ સૂન, ધ્રુવી ગેટ વિલ સૂન. અરે ડાયો દીકો આઈ લવ યુ. જો હવે ચાટ મસાલો મસ્તીનો બનાવ્યો છે. મરચી નથી નાખવાની આમાં? તીખું નહીં ખાઈ. અચ્છા ઓકે. હવે એનું શું કરવાનું? હવે એની પેસ્ટ બનાવી નહીં આપણે આમાં કરશું. આમાં કોથમરી આવે વાલી? આવે ને? હા. કોથમરી નાખવાની જ છે. તો પછી ઉમાઈ નાખવાની છે. અને ભાઈ મસાલા વાળા રોટલા કોઈ કરતા હોય તો કોમેન્ટમાં કહેજો કે આના સિવાય કઈ રેસીપી હોય તો આવું હોય ને તો ખાસ કોમેન્ટ કરવી. કદાચ હું કહેતા ભૂલી જાઉં તો એટલે અમને ખબર પડે કે આના સિવાય કઈ આવતું હોય તો અમે લોકો એમ કંઈક અલગ રીતે ટ્રાય કરીએ. અમે તો આમ બનાવીએ. હા ઓકે. મારો રોટલો બળી ગયો. બહેનો સુપર જોરદાર સુપર બની ગયો. ગાંડી થાય ઓલી. વાહ વાહ વાહ. મારી બબુડી અને તમે બે પડી જશો. હા હા સાચી વાત છે કેમ કે આ મોટો રોટલો છે. હા આ બધા કરતા આ છે ને થોડોક મોટો છે. મોટો જ કહી રહી. જા જા મારે ખાવાનો છે. અને આ તે પાઈથરું હું પાછું આજે ઉસાઈન જોતો બેબી કોઈ ઉસલા. હા પાછું એને કહી દો એના ચાલુ. એ બબલી આ હું કર્યું તે? કઈ નહીં સરસ લાગે છે બેડ. હા મસ્ત લાગે છે. સરસ સરસ. એ ઓશિકા ને બધું ગોઠવે દુપટ્ટા ને બધું ભૂલી ગઈ તો આજે વળી નવું ઘર બનાવે. હજી તો આ કઈ નથી. તમને ખબર છે એકવાર તમે નહોતા કઈ નાસ્તા ને લઈ આવી બિસ્કિટ ને વેફર ને અંદર રૂમમાં બ્લેન્કેટ ને આખો આમ સર્કલમાં બારીમાં પાઈતું હોય ખીલીઓમાં પાઈતું કબાટમાં નાકુચામાં પાઈતું. એ બે કાંડ કરવા વાળું કોણ કોણ હોય? અને પછી આમ ચારે બાજુ ઓછા રાખ્યો અને અંદર જઈ અને પછી શાંતિથી ખાતી. એ બે એવું કાંડ કરવા વાળું કોણ હોય ઘરમાં? ધ્રુવી. હા જો આપણી દાળ બની ગઈ છે. ભાઈ દાળ થઈ મસ્તીની અને આની રેસીપી તમને બતાવી દીધી હતી એટલે હવે બીજી વાર નથી બતાવી. એટલે આ જેને ટ્રાય કરી હોય ને આમાં કોમેન્ટ કરજો ખાસ કે અમારી રેસીપી જોઈને આમ કોને બનાવી. બહુ સરસ લાગે છે. આ જોઈને એમ થાય કે એક રોટલાનું બટકું, દાળ અને મારું મોઢું મોઢામાં પાણી આવી જાય સિરિયસલી. ના 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 કેમ કે આ છે ને ગરમ લાગશે ગરમ લાગશે. આ તો મેં એમ તો ખાતો 2-3 રોટલામાં. આ જો આને અંદર માવો હોય જો આ સાઈડ આવી જો. મારી બહુ ભૂખ લાગી છે. સરસ. તો આજનું રૂટીન બહુ સરસ. તો આજનું રૂટીન અમારું મોડું ચાલુ થયું છે. હવે હાંજે અમારી મોડી પડશે કે વહેલી પડી જાય ખબર નહીં. અત્યારે વાગી ગયા 2. કામે હજી બધું પૂરું કરવાનું બાકી છે એટલે જમીને ફટાફટ શ્વાસ લેવાનો નથી. આજે અમે લોકો કામે વળગી જવાના છે. અને અમે લોકો હવેલી ગયા હતા ને તો અમારે હવેલી કેવું છે અમે બધી બહેનોની ટીમ છે ને હવેલી ભેગા થયા હોય એટલે મારી બેનનો બાબો કે હાલ ને હવે મોડું થઈ ગયું એને કોલેજ જવું હોય તો કે હવે જાય. એટલે પછી થોડી વાર કે હા કઈ કે તું તો નહીં આવ ને કેમ કે હજી તારી બેન આવી નથી તું એને મળીશ પછી તું નીકળીશ ત્યાં લગી તો તું નહીં નીકળ. એમ કરે અમે બધી બહેનો અહીંયા થોડી વાર ભેગા થાય હવેલી દર્શન ને બધું કરીને પછી થોડી વાર રોટલી અહીંયા બેઠા હોય થોડીક વાતો કરીને પછી અમે લોકો નીકળી. બહુ મજા આવે ઉપર હવેલીનું માહોલ તો હવાના પૂરમાં અમે દર્શન કરવા જાય તો બહુ જ મજા આવે. હજી હાઈને જવું પડશે. જવું છે આજે. હા હજી અમે હાઈને જશું. બંગલે જવાનું છે પંચનાથ મંદિરે તો અમે ન્યાય જવાના જ. એટલે કહું ને કે આજનું શેડ્યુલ અમારે આમ ને આમ રહેવાનું કેમ કે ગુરુ પૂર્ણિમા છે એટલે જવું જ જોઈએ અને અમે લોકો 100% જવાના છીએ. તો જમવાનું તૈયાર છે. બાજરાનો રોટલો, અડદની દાળનું શાક, છાશ અને મેઇન વસ્તુ છે ને એ આની પાસે છે. જો શું છે બબલી બતાવતો ઉષા બતાવતો. ઓલો જે મસાલા વાળો રોટલો કર્યો તો જોઈએ અંદરથી એનું કેવું ફિલિંગ એને ભરેલું છે ને કેવું લાગે છે ને. કટકો કરી નાખ ને એમ નહીં. હા એમ કર ને કટકો. હા જો આ ખાવાની કેવી મોજ પડી જાય. આ ને દહીં હોય તો બીજું કઈ જોવે? પપ્પી હું ખાવ કે ન ખાવ? બધું તું ખાઈ જઈશ આખો? અત્યારે ગુસ્સામાં છે હોય દઈ દે એને. મજા આવી અને એવું બહુ મજા આવે. જો દે ચાકવા દે દેવાનું બેટા. તું એટલું બધું ન ખાયો. એ મોટો છે બેટા. હા તો જો 2:30 વાગી ગયા. 2:30 ને 5 થઈ ગઈ. હવે સીધું જમીને તરત પેલા ગીતને લેવા જવું પડશે. ભાઈઓ
એમ આવે જ છે. તો સારું તો ખાજો બે. સાંજે બનાવી દઈશ ગરમ ગરમ પાછો. હા કરજે. હા આવે છે. તો આજનો આખો દિવસ છે ને મારો તો બારે ને બારે દિવસ હું ઘરમાં હતો જ નહીં એમ કહું ને તો હાલે. અને પછી એવો વિચાર આવ્યો કે લાવો લોક પૂરો આપણે આજે બહાર જ કરીએ. ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હતા તો ગેસ્ટને અમે લોકો મૂકવા ગયા હતા અને હવે અમે પાછા ઘરે રિટર્ન થઈએ છીએ હું ને ઉષા. અને જોવાની વાત એ છે પાછો હું કાલે નથી, કાલે કોઈ પર્સનલ કામ હતું મને અમદાવાદ જવાનું છે તો કાલે લગભગ હું આવીશ ને તોય કાલે મારે હાઈને આવવાનું થાય. એટલે હવાના વ્લોગમાં તો કદાચ હું તમને કાલે દેખાઈશ નહીં. એટલે કાલે ગીત, ધ્રુવી, આરુષી અને ઉષા ઘરમાં મન ફાવશે ને એમ રેન ધબધબાટી બોલાવવાના છે કે નહીં. પપ્પાને હરખાઈ અને એમાં હું ન હોઉં ને એટલે છોકરો છે ને મમ્મીને થોડીક વધારે હેરાન કરે. એટલે કાલે એ બધું તમને વ્લોગમાં જોવા મળશે કે કેવી હેરાન કરે છે. ખાલી મતલબ મેનુ નહીં, એના સિવાયનું કે અલગ અલગ ટાઈપના તોફાન કાલના વ્લોગમાં તમને ખાસ જોવા મળશે. એટલે આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. અને બસ હવે કાલે મળીએ તો ખબર નથી મને. આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને કાલે કદાચ હું આવીશ તો સાંજના આવીશ. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.